નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 2 ના સ્વાધ્યાયનો 27મો દાખલો જે છે એનો અભ્યાસ કરવાના છીએ. આપણે આની પહેલા ઉદાહરણ છેલ્લું જે જોયું 2.10 નંબરનું ઉદાહરણ, એમાં આપણે એવું જોયું હતું કે એક કેપેસિટર ને બેટરી સાથે જોડી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેને બેટરીથી છૂટું પાડી તેની જેવા જ આઇડેન્ટિકલ કેપેસિટર સાથે જોડવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વહેંચણી કેવી રીતે થાય, વિદ્યુત ભારની વહેંચણી કેવી રીતે થાય. હવે એનું એક્સટેન્શન છે, જો બે કેપેસિટરના મૂલ્ય સમાન ન હોય, એટલે કે પહેલું કેપેસિટર વિદ્યુત ભારિત કરેલું છે, એ વિદ્યુત ભારિત કરેલા કેપેસિટર સાથે બીજું કેપેસિટર જોડવામાં આવે બેટરીથી છૂટું પાડી અને એ આઇડેન્ટિકલ ન હોય તો બંને વચ્ચે ઉર્જાઓની વહેંચણી કેવી રીતે થાય અને કેવી રીતે ઉર્જા મળે, તંત્રની કેટલી હોય, કેટલી ઉર્જા ગુમાવાય, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો દાખલો આવો છે, 4 માઇક્રોફેરેડના એક કેપેસિટરને 400 વોલ્ટ સપ્લાય. હવે અહીં તમે કરેક્શન કરજો, આ જે 400 વોલ્ટ છે એ કાઢી અને ત્યાં 200 વોલ્ટ કરવાનું છે. મટીરિયલમાં એ સાચી રીતે સમજૂતી આપી છે અને ઇંગ્લિશ મીડિયમની જે સીબીએસઈની મેઇન ટેક્સ્ટ બુક છે એમાં પણ એમ જ છે. 400 ની બદલે 200 લેવાનું છે, તો જ ટેક્સ્ટ બુકની પાછળ જે જવાબ આપ્યો છે એની સાથે મેચ થશે. 400 લઈને ગણતરી કરી શકાય, એમાં ખોટું નથી, ફેરફાર કરીને પૂછવું હોય તો પૂછી શકે છે. પણ ટૂંકમાં એને બેટરી સાથે જોડી અને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેને બેટરીથી છૂટું પાડી અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે તો પ્રથમ કેપેસિટરની કેટલી ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે. એટલે આ પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા કેટલી છે એ આપણે ગણવાનું છે. તો ડેટા કલેક્શન હું અહીં કરું છું, થોડો લાંબો દાખલો છે એટલા માટે. C1 એ પહેલા કેપેસિટરને કહું, એ 4 માઇક્રોફેરેડનું છે. C2 એ બીજું કેપેસિટર 2 માઇક્રોફેરેડનું છે અને બેટરીના વોલ્ટેજ આપણે લઈશું 200 વોલ્ટ જેટલા. તો જ્યારે આપણે કેપેસિટરને બેટરી સાથે જોડીએ ત્યારે ધારો કે આ કેપેસિટર છે C1 બરાબર 4 માઇક્રોફેરેડ, એની સાથે આપણે બેટરી લગાડી દીધી. એ બેટરીના વોલ્ટેજ જે છે V એ છે 200 વોલ્ટ જેટલા. તો આ સંજોગોમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U I કહીએ, અને આપણે પ્રારંભિક ઉર્જા ઉપરથી UI કહેશું, તો એ થશે 1/2 C1 into V² બરાબર 1/2 4 into 10⁻⁻6 into V 200 એનો વર્ગ. તો આની જો આપણે ગણતરી કરીએ તો આ ઉર્જા મળશે 8 into 10⁻² જૂલ. આટલી ઉર્જા કેપેસિટરમાં અત્યારે સંગ્રહ પામેલી છે. આ પ્રારંભિક સ્થિતિ છે, જેવું બેટરી સાથે જોડી 200 વોલ્ટની બેટરી સાથે જોડીએ એટલે આટલી ઉર્જા જે છે એ કેપેસિટરમાં સંગ્રહ પામશે. અને કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q બરાબર C1 into V બરાબર 4 into 10⁻6 into 200. Therefore Q સંગ્રહિત વિદ્યુત ભાર એ થશે 8 into 10⁻⁴ કુલમ. એને તંત્રનો કુલ વિદ્યુત ભાર કયો તો પણ ચાલશે, તો પણ કાંઈ વાંધો આવશે નહીં. તો આ જ્યારે એકલું કેપેસિટર વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારના ડેટા જે છે એ આપણને મળી ગયા છે. હવે આ કેપેસિટરને બેટરીથી છૂટું કર્યું. હવે આ કેપેસિટર
હવે જોજો બરાબર, એ પોતે હવે વિદ્યુત ભારિત થયેલું કેપેસિટર છે. હવે વિદ્યુત ભારિત છે. C1 બરાબર 4 માઇક્રોફેરડ. કેટલો વિદ્યુત ભાર છે આ? તો કે 8 × 10⁻⁴ કુલમ. અને આની ઉર્જા કેટલી છે? એ છે 8 × 10⁻². હવે આ કેપેસિટરને બીજા વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડેલું છે, C2 2 માઇક્રોફેરડનું. હવે જો બેયના વિદ્યુત બેયના કેપેસિટન્સ જુદા જુદા છે, એટલે વિદ્યુત ભાર પોઝિટિવ અહીંથી અહીંયા જશે, નેગેટિવ અહીં જશે, એટલે આ પ્લેટ ધીમે ધીમે પોઝિટિવ અને આ નેગેટિવ થશે. અને સેકન્ડ કેપેસિટર C2 જે છે એનું C1 દ્વારા ચાર્જિંગ થઈ રહ્યું છે એમ કહેવાય. પણ વિદ્યુત ભારની વહેંચણી સરખી નહીં થાય, કેમ કે બંનેના કેપેસિટન્સ છે એ જુદા જુદા છે. આપણે ઉદાહરણ 10 માં આ સ્ટેપ માટે એવું જોયું હતું કે બે આઈડેન્ટિકલ કેપેસિટર હોય તો Q/2 ઉર્જાની વહેંચણી થાય, અને સ્થિતિ ઉર્જા Q²/2C પરથી જો ઉર્જા સમાન ભાગે વહેંચાય, વિદ્યુતભાર સમાન ભાગે વહેંચાય, તો ઉર્જા છે એ ચોથા ભાગની બંને પર આવે અને તંત્રની U/2 થાય, અને U/2 જેટલી ઉર્જા છે એ ઉષ્મા અને વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય. અહીં એવું નહીં થાય. અહીં આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો છે, જેમ કે આના પર 8 × 10⁻⁴ છે, એમાંથી અમુક વિદ્યુતભાર એ 2 માઇક્રોફેરડને આપી દેશે. તો 2 માઇક્રોફેરડે કેટલો વિદ્યુતભાર વધ્યો અને C1 એટલે કે 4 માઇક્રોફેરડ વાળાએ કેટલો ગુમાવ્યો એ આપણે ગોતવું જોઈએ. હવે વિદ્યુત ભારની આપલે ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી બંનેનું સ્થિતિમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપલે થશે. એટલે હું અહીં આમ લખું છું, 4 માઇક્રોફેરડ ના હવે વિદ્યુત ભારિત છે, વિદ્યુત ભારિત કેપેસિટરને 2 માઇક્રોફેરડના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડતા 4 માઇક્રોફેરડના કેપેસિટર દ્વારા 2 માઇક્રોફેરડ વાળા કેપેસિટરનું ચાર્જિંગ થશે. સંતુલન સમયે અથવા તો સંતુલન થાય ત્યારે બંને કેપેસિટરના સ્થિતિમાન સમાન થશે. અથવા તો ઊંધું છે, આમ તો સ્થિતિમાન સમાન થાય ત્યારે બંને વચ્ચે વિદ્યુત ભારની આપલેની પ્રક્રિયા છે એ અટકી જશે. જ્યારે વિદ્યુત ભારો આપલે થવાના બંધ થઈ જાય, જેટલા વિદ્યુત ભારો જ્યાં છે ત્યાં ત્યારે કેપેસિટરની પ્લેટ પર, એવું ત્યારે જ શક્ય છે જ્યારે બંનેનું સ્થિતિમાન સમાન હોય. કેમ કે આપણે એવું ભણી ગયા છીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત ભાર એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે. તો જ્યારે સંતુલન સ્થપાય ત્યારે બંને કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન જે છે એ સમાન થઈ ગયા હશે. ધેરફોર સંતુલન સમયની શરત V1 બરાબર V2, એટલે કેપેસિટર C1 પરનું સ્થિતિમાન બરાબર કેપેસિટર C2 પરનું સ્થિતિમાન. ધેરફોર હવે આ આપણે ભણી ગયા છીએ V એટલે Q/C. તો હવે ધારો કે સંતુલન સમયે આમાં Q1 વિદ્યુત ભાર છે અને આમાં Q2 વિદ્યુત ભાર છે, તો C1 નું સ્થિતિમાન થશે Q1/C1 અને આનું સ્થિતિમાન થશે Q2/C2. Therefore Q1/Q2 બરાબર C1/C2. અંશમાં યોગ પ્રમાણ કરીએ. Therefore Q1 + Q2 upon Q2 બરાબર C1 + C2 upon C2.
હવે આ આપણને ખબર છે Q1 પ્લસ Q2 એટલે બે કેપેસિટરનો ટોટલ વિદ્યુતભાર અને એ તો આની જેટલો જ હોય જે Q જેટલો છે. ધેરફોર Q upon Q2 બરાબર C1 પ્લસ C2 upon C2 અને ધેરફોર Q2 બરાબર Q into C2 upon C1 plus C2. આ યાદ રાખજો, બે અલગ મૂલ્યના કેપેસિટર્સ હોય તો એના માટે વિદ્યુત ભાર મેળવવાનું સૂત્ર છે Q2 બરાબર Q into C2 upon C1 plus C2 અને આ જ રીતે જો તમે Q1 ની ગણતરી કરી હોત તો Q into C1 upon C1 plus C2 આ બીજા પહેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર આવશે. પણ આપણે Q1 કે Q2 બેમાંથી એક ગણી પછી એને Q માંથી માઇનસ કરી નાખશું એટલે આપણને એ મળી જશે. તો ધેરફોર અહીંયા હું લખું છું Q1 બરાબર અહીંયા આ સમીકરણ પરથી Q છે એ છે 8 into 10 raised to minus 4 into C1 એ 4 માઇક્રોફેરડ છેદમાં C1 પ્લસ C2 એ 4 વત્તા 2 6 માઇક્રોફેરડ. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 16 ના છેદમાં 3 into 10 raised to minus 4 કુલમ અને આવી જ રીતે Q2 બરાબર Q minus Q1 કેમ કે અહીં તમે જુઓ છો Q બરાબર Q1 plus Q2 છે તો Q2 Q minus Q1 એટલે 8 minus 16.3 into 10 raised to minus 3 તો આના પરથી Q2 મળશે 8 by 3 into 10 raised to minus 4 સોરી અહીંયા આવશે -4 કુલમ. તો હવે આ બંને પરના વિદ્યુત ભાર મળી ગયા. 16/3 C1 પર રહેશે અને 8/3 એ C2 પર રહેશે. હવે બંનેની સ્થિતિ ઉર્જા Q2/2C સમીકરણ પરથી આપણે મેળવી શકીએ. ધેરફોર અહીંયા જો લખું છું C1 કેપેસિટરની ઉર્જા U1 બરાબર Q1 સ્ક્વેર બાય 2 C1 Q2/2C એ આપણું મુખ્ય સૂત્ર છે. ધેરફોર U1 બરાબર Q1 એ છે 16/3 into 10 raised to minus 4 એનો વર્ગ divide by 2 into 4 into 10 raised to minus 6 કેમ કે 4 માઇક્રોફેરડ એ તમને આપ્યું છે. આની જો તમે ગણતરી કરો તો એ જવાબ આવશે 3.55 into 10 raised to minus 2 જૂલ. આવી જ રીતે C2 કેપેસિટરની ઉર્જા એ થશે U2 અને એ થશે Q2 સ્ક્વેર બાય 2 into C2. ધેરફોર U2 બરાબર Q2 8/3 into 10 raised to minus 4 એનો વર્ગ છેદમાં 2 into બીજું 2 માઇક્રોફેરડનું છે 2 into 10 raised to minus 6. આની જો તમે ગણતરી કરો તો એ જવાબ આવશે 1.77 into 10 raised to minus 2 જૂલ. તો પહેલા કેપેસિટરની અને બીજા કેપેસિટરની ઉર્જા Q1 અને Q2 પરથી આપણે મેળવી લીધી. ધેરફોર સંયોજનની કુલ ઉર્જા એને આપણે U ફાઇનલ કહીએ UF બરાબર U1 plus U2 બેની ઉર્જાનો સરવાળો એટલે 3.55
પ્લસ 1.77 into 10 raised to minus 4 joule. Therefore, UF બરાબર આ બેનો જો સરવાળો આપણે કરીએ તો એ થશે 5.33 into 10 raised to minus 4 joule. આ અંતિમ ઉર્જા આ બંને કેપેસિટરના બનેલા તંત્રની. તો જુઓ આ પ્રારંભિક ઉર્જા UI અને પછી ચાર્જિંગ થઈ ગયા પછી બંને કેપેસિટરના તંત્રની ઉર્જા આટલી થઈ. તો ઉર્જા છે એમાં ઘટાડો થયો, તમે જોઈ શકો છો 8 માંથી 5.33 થઈ ગઈ. તો ધેરફોર કેપેસિટરની ઉર્જામાં થતો ઘટાડો ડેલ્ટા યુ બરાબર ઘટાડો છે એટલે હું UI માઇનસ UF એમ લખું છું. UF માઇનસ UI કરો તો માઇનસ મળશે, તો એ માઇનસ નિશાની ઘટાડો સૂચવે છે. પણ આ ઘટાડો છે એટલે આપણે મોટામાંથી નાનું બાદ કરીએ. 8 into 10 raised to minus 2 minus 5.33 into 10 raised to minus 2, તો એ મળશે 2.67 into 10 raised to minus 2 joule. અને આ ઉર્જા ઉષ્મા અથવા તો વિકિરણ સ્વરૂપે વ્યય પામે. એટલે જે ઉર્જા 8 into 10 raised to minus 2 joule અહીં હતી, આ ઉર્જામાંથી જ્યારે કેપેસિટર C1 C2 નું ચાર્જિંગ કરે એ દરમિયાન ચાર્જિંગના અંતે C1 અને C2 ની થઈ ટોટલ ઉર્જા 5.33 થઈ. એટલે 8 માંથી 5.33 સંગ્રહાયેલી જ રહી બંનેના તંત્રમાં અને 2.67 જે છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામી. એટલે કે જ્યારે Q1 છે એ Q2 નું ચાર્જિંગ કરતું હોય એ વખતે જે તાર વડે એને જોડેલા હોય એ તારમાં ઉષ્મા સ્વરૂપે અથવા તો અન્ય વિકિરણ સ્વરૂપે એનો વ્યય થાય. તો આ જે છે એ ખૂબ જ અગત્યનો કહી શકાય એવો દાખલો છે. જ્યારે આપણે MCQ બુકનું સોલ્યુશન જોશું એ વખતે આપણે સીધું ઉર્જાના વ્યયનું સૂત્ર છે એની તારવણી કરશું. સમાંતર જોડાણ માટે પહેલા કોમન પોટેન્શિયલ કેટલું હોય અલગ અલગ કેપેસિટન્સને અલગ અલગ વોલ્ટેજ વાળા બે કેપેસિટરને જોડીએ અને જોડાણના અંતે શું થાય એની ચર્ચા આપણે કરશું. ત્યારે ડિટેલમાં તમને સમજાશે અને MCQ માટે તમે C1 C2 અને V1 V2 એના ઉપયોગથી સીધી ગણતરી કરી શકો એનું એક સૂત્ર પણ હું તમને MCQ બુકની પ્રેક્ટિસ જ્યારે આપણે કરીએ ત્યારે સોલ્વ કરાવીશ એક્સ્ટ્રા લેક્ચરમાં. તો આ બેઝિક દાખલો છે. હવે તમે કમ્પેર કરી શકશો ઉદાહરણ 10 અને સ્વાધ્યાયનો 27મો દાખલો કેટલો બધો તફાવત વાળો છે. જો સમાન કેપેસિટર સમાન મૂલ્યના હોય આઈડેન્ટિકલ હોય તો કોઈ પ્રશ્ન નથી, સીધો વિદ્યુતભાર અડધો અડધો વહેંચાઈ જશે. પણ જો અસમાન મૂલ્યના કેપેસિટર હોય તો વિદ્યુતભારની વહેંચણી આ સૂત્ર મુજબ થશે Q2 Q1 અને એના પરથી U1 અને U2 Q2/2C પરથી મેળવી એનો સરવાળો કરો એટલે અંતિમ પરિસ્થિતિમાં તંત્રની કુલ ઉર્જા મળે અને એને પ્રારંભિક ઉર્જામાંથી માઇનસ કરો એટલે વ્યય પામતી ઉર્જા મળે. આમાં તમને જે એક કટકો છે તમે એક રેડ કલરમાં જુઓ છો અત્યારે, એક બ્લુ કલરમાં છે અને એક બ્લેક કલરમાં છે. આ બધા છે એ MCQ માં તમને પૂછાઈ શકે એક એક કટકામાં. આમ જુઓ તો 4 કે 5 MCQ નું કોમ્બિનેશન હોઈ શકે એવો એક દાખલો છે. તો આજે આપણે બે મોટા દાખલાઓ લીધા છે, 25મો અને 27મો. એ તમે બંને દાખલા ઇમ્પોર્ટન્ટ. આ દાખલો પણ બોર્ડ એક્ઝામમાં 4 માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે એમ છે, યુનિટ ટેસ્ટ માટે પણ અગત્યનો છે. તો એ કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.